નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ શિક્ષણના ધામમાં ધીંગાણાની સાથે। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે। વિદેશના વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારીનો વિડીયો વાયરલ થયો છે। રાત્રે હોસ્ટેલના એ બ્લોક પાસે ઘર્ષણ થયું હતું। હોસ્ટેલના એ બ્લોક પાસે ધસી આવેલ ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી। તો વિદેશી વિદ્યાર્થીઓ અને યુવકોના ટોળા વચ્ચે મારામારી થઈ। ટોળાએ લાકડીઓ વડે વાહનોમાં તોડફોડ કરી હતી। મારામારીમાં ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું અને ઘર્ષણ એટલું બધું વધી ગયું। તો જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, વધુ માહિતી આપવા માટે સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, આ સમગ્ર જે ઘટના સામે આવી છે તેમાં પણ કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ પણ હોવાનું સામે આવ્યું છે। શું વધુ અપડેટ્સ છે આપની પાસે વિભુ? લુબના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી બોયઝ હોસ્ટેલ છે અને આ હોસ્ટેલના જે એ બ્લોક છે તેમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ હતા, વિદેશી વિદ્યાર્થીઓ હતા, તેમની સાથે પહેલા તો બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ। આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે હોસ્ટેલ છે તે હોસ્ટેલનો આ જે ઘટના બની છે તે આપને બતાવવા માંગીશ કે પહેલા તો બોલાચાલી થઈ અને પછી તોડફોડ કરવામાં આવી છે। એટલે કે ટોળાએ જે રીતે હુમલો કર્યો છે તેના દ્રશ્યો છે તે આપને બતાવતા છે કે પહેલા માળ ઉપર આવેલા એક રૂમમાં પણ ખૂબ જ મોટું નુકસાન છે તે પહોંચ્યું છે। જોકે પોલીસ આવી અને મામલો આખો થાળે પાડ્યો હતો, પરંતુ આ ગઈ રાતનો બનાવ છે, એટલે કે 10 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો અને જે વિદ્યાર્થીઓ આવ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે જે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ હતા અને સ્થાનિક વિદ્યાર્થીઓ હતા તેમની સાથે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ છે। આ દ્રશ્યો છે બોય હોસ્ટેલના કે જ્યાં આપને દ્રશ્યો સીધા જોઈ શકો છો કે પોલીસ પણ અહીં પહોંચી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પંચનામું કરવામાં આવ્યું છે કે જે રૂમ ઉપર મારામારી થઈ હતી, તોડફોડ થઈ હતી અને તેના દ્રશ્યો છે। આ પંચનામું કરવા માટે અત્યારે આ રૂમ છે તેને સીલ કરવામાં આવ્યો છે। પોલીસ પણ ઘટના સ્થળે છે અને તપાસ કરી રહી છે કે આખી મામલો શું હતો। જોકે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ છે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે અને સાથે સાથે પોલીસ છે તે તપાસ કરી રહી છે। એટલે કે આ જે રૂમ છે એ રૂમમાં ખાસ કરીને અહીં જે કાચ હતા તે તોડી દેવામાં આવ્યા છે। અંદર પણ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જે કોમ્પ્યુટર સહિતની ચીજવસ્તુઓ હતી તેની પણ તોડફોડ કરવામાં આવી છે। હવે જે તપાસ થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી કયા મામલે ઉપર થઈ હતી, કોણ વિદ્યાર્થીઓ હતા, શા માટે આટલી મારામારી કરવામાં આવી છે, તેની તપાસ છે તે અત્યારે પોલીસે હાથ ધરી છે। ફરિયાદ પણ લઈ લેવામાં આવી છે। બિલકુલ વિભુ, જે પ્રકારથી શિક્ષણનું આ ધામ છે અને શિક્ષણના ધામમાં કહી શકાય કે અભ્યાસ કરવા માટે વિદેશથી પણ લોકો આવે છે અને અહીંના પણ જે વિદ્યાર્થીઓ છે તે આવતા હોય છે। ખાસ કરીને કોઈ બાબત સામે આવી છે કે એવી તો કઈ મોટી બાબત હતી કે આટલી બધી ગુંડાગર્દી, જે રૂમ અત્યારે આપ દેખાડી રહ્યા છો તે રૂમમાં આટલી બધી ગુંડાગર્દી કેમ કરવામાં આવી? પ્રાથમિક તપાસમાં શું માહિતી સામે આવી રહી છે વિભુ? લુબના જે વિદ્યાર્થીઓ છે તે અહીં જે વિદ્યાર્થીઓ હતા તેઓની સાથે જે વાતચીત કરવામાં આવી છે ત્યારે કહેવામાં આવ્યું છે કે એક વિદ્યાર્થી જે બહાર હતો તેમને 10:30 કલાકે ફોન આવ્યો અને કહેવામાં આવ્યું હતું કે હોસ્ટેલ પર હુમલો થયો છે। એટલે કે જે સ્થાનિક વિદ્યાર્થીઓ અને વિદેશી વિદ્યાર્થીઓ, કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ છે તે અંદર હતા કે કોઈ કહી રહ્યું છે કે નમાઝ પણ પઢી રહ્યા હતા અને એવા સંજોગોમાં જે વિદ્યાર્થીઓ સાથેની બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ આખો મામલો છે તે ઉગ્ર બન્યો। મામલો ઉગ્ર બનતાની સાથે
સાથે જે તોડફોડ છે તે કરી દેવામાં આવી છે. હોસ્ટેલનો રૂમ છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે આ ડોર છે, ડોરને ઘણું નુકસાન પહોંચ્યું છે. સાથે અંદર જે ચીજ વસ્તુઓ છે તેની પણ તોડફોડ થઈ ગઈ છે. કોમ્પ્યુટર છે જેવી વસ્તુઓની તોડફોડ કરવામાં આવી રહી છે. સાથે અત્યારે પોલીસ છે કે જે પંચનામું કરી રહી છે, એટલે કે પ્રાથમિક તપાસ એવી છે કે જે બંને વિદ્યાર્થીઓ હતા, વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ, એમની સાથે પહેલા તો બોલાચાલીનો મામલો આવ્યો હતો. કે આ મુદ્દે બોલાચાલી થઈ છે તે હજી બહાર નથી આવ્યું, કારણ કે તપાસ ચાલી રહી છે. પરંતુ કહેવાય છે કે બંને વચ્ચે જે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ છે. એટલે મારામારીમાં જે તોડફોડ કરવામાં આવી છે, વાહનો છે તેની તોડફોડ કરવામાં આવી છે, સાથે જે રૂમ છે તેમાં પણ તોડફોડ થઈ છે. એટલે કે વિદ્યાર્થીઓ જે ઈજાગ્રસ્ત હતા તેમને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા છે. પોલીસ તપાસ છે હાથ ધરી રહી છે. વારંવાર વિદ્યાના જે ધામ છે કે જ્યાં શિક્ષણ લઈ અને ભારતનું ભવિષ્ય બનાવવા તરફ જઈ રહ્યા હોય છે, ત્યારે આવી ઘટનાઓ છે તે શરમજનક હોય છે. વિદ્યાર્થીઓ છે અહીં આપ જોઈ શકો છો કે આ તમામ રૂમ છે કે જેમાં વિદ્યાર્થીઓ રહેતા હોય છે. આ બોય હોસ્ટેલ છે, વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ અહીં છે, સાથે સ્થાનિક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હોય છે. પરંતુ અભ્યાસના ધામને આજે એક ઘર્ષણ ઊભું કરી અને તેને બદનામ કરવાનું કે કારસ્તાન થઈ રહ્યું છે. બે વિદ્યાર્થીઓ સાથે જે બોલાચાલી થઈ તે મામલે જ અત્યારે પોલીસ છે તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ વિભુ, જે પ્રકારથી હાલ પણ તપાસ કરવામાં આવી રહી છે, પંચનામું પણ કરવામાં આવી રહ્યું છે. આપની પાછળ દ્રશ્યોમાં પણ અમે જોઈ શકીએ છીએ કે પોલીસ તપાસ કરી રહી છે, પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં પોલીસ અધિકારીઓનું શું કહેવું છે? આપની આસપાસ પોલીસ અધિકારી જો તેમનું નિવેદન આપી શકે આ સમગ્ર ઘટના મામલે. જે લુબના અત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, એટલે કે રાતના 10 વાગ્યાથી પોલીસ અહીંયા જ ઉપસ્થિત છે, સતત પંચનામું ને તપાસ કરી રહી છે કે આખો મામલો શું છે, કે આખા મામલામાં જે વિદ્યાર્થીઓ હતા શા માટે બોલાચાલી કરવામાં આવી છે, કોની વચ્ચે છે ઘર્ષણ થયું છે તેની તપાસ છે તે અત્યારે કરી રહ્યા છે. પંચનામું કરવામાં આવી રહ્યું છે, ફરિયાદ થઈ ગઈ છે અને ત્યારબાદ તેઓ મીડિયા સાથે વાત કરશે. પરંતુ અત્યારે જે આખી તપાસ છે હોસ્ટેલની તેની કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓ જે હતા, સ્થાનિક વિદ્યાર્થીઓ, એ ક્યાંથી આવ્યા હતા, જે અહીં રહેતા હતા એ વિદ્યાર્થીઓ ક્યાંના છે અને કઈ પ્રવૃત્તિ કરતા હતા કે જેની વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ આખો મામલો છે તે ઉગ્ર બન્યો, તોડફોડ છે તે કરવામાં આવી છે. એટલે કે પંચનામું થઈ ગયા બાદ હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં પણ આપ જોઈ શકો છો કે આખી હોસ્ટેલમાં જે તોડફોડ છે તે કરવામાં આવી રહી છે. એટલે કે હવે તપાસ બાદ આખો મામલો છે તે બહાર આવશે કે જે વિદ્યાર્થીઓ હતા તે કોણ હતા, બહારથી આવેલા વિદ્યાર્થીઓ શા માટે આ હોસ્ટેલમાં આવ્યા હતા, સાથે જ વિદેશી વિદ્યાર્થીઓ છે તે કઈ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા હતા કે જેની વચ્ચે આખું ઘર્ષણ છે તે થયું અને તેને કારણે આખો મામલો છે તે બીચક્યો છે. એટલે કે હવે તપાસ બાદ જ તમામ વસ્તુ છે કે કઈ મામલો હતો તેને માટે બહાર આવશે. પરંતુ કહી શકાય કે આ વિદ્યાના ધામમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી અને આખો મામલો છે તે બીચક્યો છે. જી બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જે બાદ સામે આવશે કે શું મામલો હતો, કેમ આટલી મારામારી થઈ. હાલ પોલીસ દ્વારા પંચનામાની પ્રોસીજર કરવામાં આવી રહી છે. मैं बाहर होता, मुझे कॉल आया था क्या हॉस्टल से भी अटैक हो जाएगा, मैं अंदर आएगा, मेरा रूम भी सब चीज़ टूट मुट हो गया, इधर भी 4 लोग भी इंजरी हो गए और 300 लोग भी इधर एकदम अटैक हो जाएगा. पता नहीं, एक लोग मसाला ये लोग बोला है कि अंदर कुछ लोग नमाज पढ़ते हैं, बाहर से कुछ लोग आएगा और दोनों लोग झगड़ा हो जाए. 300 लोग तो ज़्यादा भी हो गए. अगर इंजरी 5 लोग इंजरी हो गए, कुछ नाइफ इसको नहीं से. And after that, everyone went to their rooms and they rushed. They broke down into in all of the students' rooms and they took some personal belongings of students. They broke laptops, phones, and they have broken ACs, glasses, vehicles of students. That's what happened last night. ગુજરાત યુનિવર્સિટીના જે બોયઝ હોસ્ટેલ કેમ્પસ છે તેમાં વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી. આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે રૂમના છે કે જ્યાં મારામારી થયા બાદ તોડફોડ છે તે કરવામાં આવી હતી. ઘણી વસ્તુનું નુકસાન છે તે પહોંચ્યું છે. પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. માની શકાય છે કે જે વિદ્યાર્થી હતો તે બહારના દેશનો છે અને તેને સાથે મારપીટ થઈ છે. તે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને અત્યારે પોલીસે છે તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે કે અત્યારે પંચનામું છે તે પણ કરવામાં આવશે કે આ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ મારામારી થઈ છે તેની તપાસ હાથ ધરાશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો અન્ય સમાચારની જો વાત કરવામાં આવે, અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતીની ઘટના સામે આવી છે. મહિલા ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી. ગાયનેક વિભાગમાં સોનોગ્રાફી કરનાર તબીબે છેડતી કરી. મહિલાને અડપલા કરીને છેડતી કર્યાનો આરોપ છે. મહિલા સોનોગ્રાફી પૂર્ણ કરાવ્યા વિના ત્યાંથી નીકળી ગઈ હતી. પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ગાયનેક વિભાગમાં મહિલા સાથે છેડતીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ. સોનોગ્રાફી કરનાર તબીબે છેડતી કર્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો. ખેડૂતો માટે મહત્વના સમાચાર. આવતીકાલથી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી. તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરાશે ખરીદી. આવતીકાલથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી. 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે. 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે. તો 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે. રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને તેનો લાભ મળી રહેશે. સમાચારમાં આગળ વાત દ્વારકાની. દ્વારકામાં નકલી આર્મી કેપ્ટન ઝડપાયો છે. ભીમરાણા ગામનો મહેશ અરવિંદ ચાશિયા નામનો યુવક નકલી ઓળખ બનાવીને એરફોર્સ સ્ટેશનમાં ઘૂસ્યો હતો. તેણે પોતાની આર્મીના કેપ્ટન હોવાની ખોટી આઈડી, સર્વિસ કોડ, ગ્રોસરી કોડ બનાવીને એરફોર્સ કોલોનીમાં ઘૂસ્યો હતો. જો કે યુવકના હાવભાવથી એરફોર્સના અધિકારીઓને શંકા જતા યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે યુવક મહેશ સામે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તો હવે વાત કરીએ ફાગણ ઉત્સવની. તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકાધીશના મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થયા બાદ બપોરે 1 કલાકે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. જ્યારે ઉત્સવ આરતી બપોરે 2 કલાકે અને ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 કલાક સુધી ઉજવાશે. બપોરે 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. જ્યારે સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. રંગોના તહેવાર હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે દાહોદમાં મહિલાઓએ ફાગોત્સવ મનાવ્યો હતો. 11 વર્ષથી વુમનિયા ગ્રુપ અહીં ફાગોત્સવનું આયોજન કરે છે. આ ફાગોત્સવમાં કૃષ્ણ ભગવાનની વેશભૂષા સહિતની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાત જાત પૂછે ન કોઈ હરિકો ભજે સો હરિકા હોય. એ જ રીતે સમગ્ર સમાજની તમામ સમાજની બહેનો આજે 11મા વર્ષમાં પ્રવેશે જે આ તહેવાર ફાગોત્સવ દાહોદ ખાતે ઉજવી રહ્યા છે. તો હોળી ધૂળેટીમાં એસટી વિભાગ દોડાવશે વધારાની બસો. સુરતમાં 550થી વધુ બસો દોડાવવાનું આયોજન. હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોળી ધૂળેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન 550થી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસટી વિભાગના નિયામક દ્વારા કરવામાં આવી. એસટી વિભાગ દ્વારા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામે વધારાની બસો દોડાવવાનું આયોજન છે. દર વખતે અંદાજિત 550થી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા ખાતે દોડાવવામાં આવશે. ગત વર્ષે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 550થી વધુ બસો દોડાવવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા હોળી પર્વ પર 7000 ટ્રીપ વધારે દોડાવવાનું આયોજન કરાયું છે. પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી વધારાની એસટી બસો દોડાવાશે. 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં દોડશે. આ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ ખાસ ટ્રીપો દોડાવાશે. યાત્રાધામને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડશે. તો હોળી નજીક આવતા જ ગૌ સ્ટીકની માંગ વધી છે. ઘોઘંબામાં ગૌમૂત્ર અને છાણમાંથી વસ્તુઓ બનાવી સેવકો આત્મનિર્ભર બન્યા.
હાલના સમયમાં ગૌવંશ માટે પોતાનું સર્વસ્વ નોછાવર કરી દેતા હોય તેવા લોકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આજે આપણે એક એવા ગૌભક્તની વાત કરીએ જેમણે ગૌવંશને કતલખાને જતી અટકાવવા માટે પેટ પર પાટા બાંધીને ગૌસેવા કરી. ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બાકરોલ ગામના સોમાભાઈએ ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે. પાવાગઢ જતા સમયે સોમાભાઈએ ગૌવંશને ટેમ્પામાં ભરીને લઈ જતી ગૌવંશની દયનીય હાલત જોઈ. તે સમયે ગાયને કતલખાને લઈ જતી બચાવવા માટેની નેમ લીધા બાદ તેઓએ ગૌવંશને બચાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. જોકે આ કાર્ય એટલું સહેલું ન હતું, પરંતુ સોમાભાઈએ હિંમત ન હારી અને ગૌસેવા કરવા માટે પોતાનું મકાન, જમીન અને ઘરેણા ગીરવે મૂક્યા. ગૌવંશને કતલખાને જતી અટકાવવા સોમાભાઈએ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. હાલ સોમાભાઈએ પોતાની ગૌશાળામાં 270 ગૌવંશની સેવા કરવાનું નક્કી કર્યું. ગૌસેવાની સાથે પર્યાવરણના જતન કરવા માટે ગાયના છાણમાંથી ગૌસ્ટિક, છાણ, દીવડાનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે. આ કાર્યમાં સોમાભાઈ 70થી વધુ લોકોને રોજગારી પણ આપે છે. હોળી નિમિત્તે ગૌસ્ટિક બનાવી સમગ્ર મધ્ય ગુજરાતમાં ગૌસ્ટિકનું વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ગૌવંશની માવજત કરી ગૌસેવાની સરાહનીય કામગીરી અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે. તો ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનારા ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે. હવે અંકલેશ્વર તાલુકાના દીવા ગામના ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર ચાલતા કામનો વિરોધ કરી કામને બંધ કરાવ્યું હતું. સાથે જ વળતર નહીં આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. હાઈવે થી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી 10-10 ફૂટ વધુ જમીન લેવામાં આવી છે. ખેડૂતો મન બનાવીને બેઠા છે. અમારા 38 ગામ છે, 38 ગામ મન બનાવીને બેઠા છે કે એટલા 38 ગામ મત નહીં આપીશું વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં. પણ અમે દરેક ખેડૂતો અમારા સગાવાળાને બધાને ફોન કરીને આખા ભરૂચ જિલ્લાની અંદર કહી દઈશું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં. તો યુનિવર્સિટીમાં હોબાળા અંગે ગૃહ રાજ્યમંત્રીની બેઠક. અમદાવાદ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ સીપી, જીએસ મહિલ અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગુજર પણ હાજર. તો મહત્વપૂર્ણ છે કે જે પ્રકારથી યુનિવર્સિટીમાં ધીંગાણું થયું હતું, હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે આ બેઠકમાં. સાથે ગૃહ રાજ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે. તો આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રીની બેઠક તરત મળી છે. પોલીસ તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે. ડીજીપી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર પણ આ બેઠકમાં હાજર. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ પણ હાજર છે. યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો અને આ હોબાળાની જે નોંધ છે તે લેવામાં આવી છે ગંભીરતાથી, જેના માટે મહત્વની આ બેઠક છે તે મળી રહી છે. મહત્વનું છે કે યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો, ગુંડાગર્દીની ઘટના. તો ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે તપાસ માટે. બે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. એક દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે બેઠક માટે ગૃહ રાજ્યમંત્રી પણ પહોંચી રહ્યા છે, તો બીજી તરફ આ જે ઘટના છે તેની તપાસ પણ થઈ રહી છે, જેના માટે ડીસીપી પોતે પણ પહોંચ્યા છે અને આ ઘટના અંગે નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે. સાથે સાથે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે યુનિવર્સિટીમાં થયેલ હોબાળા અંગે. તો યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો, વિડીયો વાયરલ થયો હતો અને આ ઘટનાની નોંધ છે તે ગંભીરતાથી લેવામાં આવી છે. યુનિવર્સિટીમાં હોબાળા અંગે ગૃહ રાજ્યમંત્રીની બેઠક મળી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય પણ હાજર છે. તો અમદાવાદ સીપી જીએસ મહિલ પણ આ બેઠકમાં હાજર છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગુજર પણ બેઠકમાં હાજર રહેવા માટે પહોંચ્યા છે. આ હોબાળો કેમ થયો હતું? કારણ કે શિક્ષાનું આ ધામ છે અને શિક્ષાના ધામમાં આ પ્રકારની ગુંડાગર્દી જે થઈ છે તે બિલકુલ ચલાવી નહીં લેવાય. આ પ્રકારની ઘટનામાં હંમેશા ગૃહ રાજ્યમંત્રી ગંભીરતાથી તેની નોંધ લેતા હોય છે. ત્યારે હાલ પણ બેઠક થઈ રહી છે, જેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે. યુનિવર્સિટીમાં હોબાળા અંગે ગૃહ રાજ્યમંત્રીની આ મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ સર્કિટ હાઉસમાં મળી રહી છે. અધિકારીઓ સાથેની આ બેઠકમાં આ સમગ્ર મામલાની ગંભીરતાની નોંધ પણ લેવામાં આવશે. શું તપાસ થઈ રહી છે, શું તપાસ કરવામાં આવશે, શું પગલાં ભરવામાં આવશે, આ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ સીપી જીએસ મહિલ, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગુજર પણ આ બેઠકમાં હાજર છે અને અત્યારે
જે સ્થળ પર આ સમગ્ર ઘટના થઈ હતી, ધીંગાણું થયું હતું, યુનિવર્સિટીના એ સ્થળ પર હાલ ડીસીપી પણ પહોંચ્યા છે તપાસ કરવા માટે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે. પંચનામાની પણ સમગ્ર ઘટના છે તે થઈ છે અને એક બાદ એક તમામના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. જે બે દળો વચ્ચે આ સમગ્ર ઘટના થઈ હતી, આ ધીંગાણું થયું હતું, તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બુલેટિનના અંતે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. ખેડા જિલ્લા કલેક્ટરને મળ્યો ફેક પત્ર. ચૂંટણી પંચના કમિશનરના નામે ફેક પત્ર થયો વાયરલ. લોકસભા ચૂંટણીને લઈને ખોટી માહિતી આપતો પત્ર વાયરલ. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતી સોનોગ્રાફી કરનાર તબીબે અડપલા કર્યાનો આરોપ. પરિવારે નોંધાવી ફરિયાદ. રાજ્યમાં ઉચકાયો ગરમીનો પારો. અમદાવાદમાં 35 અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન. હજુ પારો 3 ડિગ્રી વધી શકે છે.